અરે બાપ રે. હું તને શું કહેતો હતો, મિથુન પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો 10-15 દી આટો મારી જા તાર બાન્યા. મેવો મારે ક્યાંય નથી જવું. મિથુન કહેતો હતો કે વેકેશન પડી ગયું છે તેને મામા ત્યાં જવું છે, બિચારાને લઈને જા ને 10-15 દી રોકાયા જા તાર બાન્યા. તેને જવું હોય તો ભલે જાતો, મારે ક્યાંય નથી જવું. ઓય તાર બાન ફોન આવ્યો હતો કે છોકરાને વેકેશન પડી ગયું મા દીકરાને આટો મારવા મોકલો ને. એનો ભલે ફોન આવ્યો, મારે નથી જવું કે. પણ ઊભી તો રે, પણ વાત તો સાંભળ, ઊભી તો રે તું. હું જઈ તને તાર બાન્યા જવાનું કહું, તું ના કેમ પાડશો? તને શું વાંધો છે? તને ચિંતા, મારી ચિંતા છે કે ભાઈ તું જાય તો હું ક્યાં ખાઈ પી રખડે એવું છે? તું મારી ઉપાધિ કરીને હું બધું કરી લે, તું જા. એવી કાંઈ મને ઉપાધિ નથી થતી હો, પણ ત્યાં જાવ તો મારે બધું કામ કરવું પડે છે અને આ મને તૈયાર મળે. આપણે અમીર ક્યારે બનશું? પૈસા આવે તઈ, તો પૈસા ક્યારે આવશે? લોન ના હપ્તા પતશે પછી. તો લોન ના હપ્તા ક્યારે પતશે? આપણે પતી જાવ પછી. તો લોન નો લેવાય ને, લોન હું કામ લીધી? હું પેલા નો કહેવાય, તારા હારું લોન લીધી. તમે જ કીધું તું કે ઘરનું મકાન હશે તો અમે લગ્ન કરશું. તારે હારું લગ્ન કરવા હારું લોન લઈને ઘરનું મકાન લીધું. વાત સહી. તો પેલા નતું કહેવાતું? નહીં. હું પેલા નતું કહેવાતું. પેલા કહેતો તું લગ્ન કરત. પેલા ખબર નથી પડતી, ઘરનું મકાન જોઈ, જમીન જોઈ, ગાડી જોઈ, પેલું જોઈ. હવે ભરો. તમને કહું, બધો શિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે, તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમે મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા, કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું, હાલ અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય. તું ત્યાં બોલતી નહીં કાંઈ. હો હાલ હાલ હાલે. આ બહુ ભૂખ લાગી છે, જમવાનું પીડ્યું હે? હા છે ને, આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે, આપણે વાસી બાસી નો ખાઈ. હો આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ, કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે, આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી, રોટલી છે પણ હવારની વાસી, જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. છે તારા કે નામનું ટેટુ પડાવું, માય લાઈફ માય વર્ક એવું લખાવું. એ બધું તો ઠીક, કાલ બોલપેન લઈને ઘોકા મારતા હતા તે યસ કોનો લખ્યો તો? મારો તો એ થાય છે. અરે વાલી, એ તો મારા ગડાભાઈ યાદ આવી ગયા હતા ને એનો યશ લખ્યો. તો ભલે, કોઈ યશ નામની બેનપણી નથી ને ક્યાંય જૂની? ના ના વાલી, તારા સિવાય મને કોણ હાસવે? તો હાર જાવ, છાશની દૂધની થેલી લઈ આવો, આપણે ટેટા બેટા નથી પડાવવા કાંઈ. માથા ભારે બૈરું છે મારું. હું જાઓ જાઓ. चीन टपाक डम डम. वाह क्या मुस्कुराहट है. હો વાલે, આટલા બધા પૈસા प्यारी समझ गई. એટલે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી તું? લે 5000 રૂપિયા મારા મમ્મી પપ્પા આપ્યા છે દિવાળીએ પગે લાગવાના, અને 2000 રૂપિયા મારા ભાઈ આપ્યા છે ભાઈબીજ ખાવાના, अच्छा. અને 3000 રૂપિયા મારી મોટી બેને આપ્યા છે. खाओ माँ कसम. હા તો અડધા તો લાય.
લે કેમ? લે ઈ બધી જગ્યાએ તને લઈને કોણ ગયું તું? આ તો મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ અને મારા બેને આપ્યા છે ઈ નો દઉં. અને તું મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. લે ઈ તો આપડા બેય ના કહેવાય ને. क्या बात कर रहे रे बाबा? તો આ તો મારા કહેવાય. એટલે મારું મારા બાપનું ને તારું મારું હૈયારું. હા તે લગન પછી એમ જ હોય. મગજ ખરાબ થઈ ગયો છે કે હું મારો કેમ? આ કપડા કોણે ધોયા? મેં ધોઈ. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે. ને આ વાસણ કોણે ધોયા? મેં કે તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું કરી અહીંયા? ને કચરા બધા કોણે કર્યા? તને મેં લગન પહેલા કીધું તું કે તને લગન પછી રાણીની જેમ રાખી, નોકરાણીની જેમ નહીં. તારે આ ફોન લે, આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ તો આખા મહિનાની ડ્રેસ કાઢી લીધી. ભાઈ ક્યાં જાશો? રવિવારીમાં જમવાનું બનાવ્યું? પેલા જમવાનું બનાય, મને જમાડ ને પછી જાજે. જા અંદર. એ ઉભી રે, મારે એડો પાણી ગ્લાસ ભરતે, મને તરસ લાગી છે. अभी मजा आएगा ना भिड़ो. અને આ પંખો ચાલુ કર, મને ગરમી થાય છે. ક્યાં ગઈ હતી? મને પૂછ્યા વગર ક્યાં ગઈ હતી? ના બોલ. મને ભૂખ લાગી છે, ફ્રીજમાં કઈ હોય તો ખાવાનું લેતી આય. अब आया ना लाइन पे. લે આજ તો બહુ ખુશ દેખાશો ને? ખુશ તો થાવ જ ને. મારી નોકરીનો પહેલો પગાર આવ્યો છે. એમાં હું ખુશ થવાનું હોય? પગાર તો મારો યાદ આવ્યો. હે તો તમારો શું પ્લાન છે? મારું તો ઠીક છે, પણ તે શું પ્લાનિંગ કર્યું ઈ કે? હું તો છે ને પર્સ લઈશ, પછી સેન્ડલ લઈશ, પછી મારે 2-3 જોડી કુર્તી લેવી છે, બેગ લઈશ. તમારો શું પ્લાન છે? મારે તો કઈ નહીં, જો એક લાઇટ બિલ છે, પછી દૂધનું બિલ છે, અને મકાનનો હપ્તો નાખવાનો છે, અને બાકી આપણે આખા મહિને વર્ષનું કરિયાણું ભરી દઈશું, અને બાકી વધે એ આપણે ઘર ખર્ચ માટે રાખશું. અરે 2000 રૂપિયા આપો ને. તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ભાઈ લગન છે, મારે સાડી નો લેવી હોય? આજ જોઈ કાલ જોઈશ. અરે કાલ લગન છે તો આજે જ લાવવાની હોય ને. ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને. 2000 ની આપું કે 500 500 ની 4 આપું? 2000 ની હાલે છે, 500 ની આપો. જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો. મારા ભાઈ ને જ કે મને લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તી ની. લુખેસ તેમાં કંજૂસ. अबे साले. આખો શિયાળો પૂરો થવા આવ્યો. હાલો ને ક્યાંક હિલ સ્ટેશન માં ફરવા જાય આપણે. તમે મને ક્યાં લઈ જાઓ? એક કામ કર, સ્વેટર પહેર લે ને એક બ્લેન્કેટ લઈ લે, બરાબર? ધાબા ઉપર જઈને ગા, તમેવ સિમલા ચમનાલી તમેવ, તમે નોલાવલા ખંડાલા તમેવ, તમે માથેરાન મહાબલેશ્વર તમેવ, તમેવ સર્વ હિલ સ્ટેશનમ તમેવ. अबे साले. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात કેવો કંજૂસ કરવાળો મળ્યો છે મને. હાલો એક રમત રમી. કેવી રમત વળી? જો હું કલર ના નામ બોલું ને તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળ નું નામ બોલું ને તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. અને જો આમાં હું જીતી જાઉં તો? જો તો જે હારી જાય ને એને આખી જિંદગી જીતેલાનું કયું કરવાનું. क्या बात कर रहे આ ગેમમાં તો હું ગમે એમ કરીને જીતવાનું. હાલ રેડી રેડી ગો. ઓરેન્જ. કોણ?
खराब हो जाएगा मैं माँ બાપુ તને ખબર છે કે આ ભેળસેળની દુનિયામાં એક જ લોકો એવા છે કે જે આપણને શુદ્ધ વસ્તુ આપે છે. ઈ કોણ આ વીજળી વિભાગ વાળા. લે ઈ કઈ રીતે શું કઈ રીતે વિશ્વાસ ન આવતો તો ઘરના ગમે પ્લગ માં આંગળી નાખી જોઈ લે. अबे साले એક કે ઝટકે પૂરું નાખી ચાલ.